વૈષ્ણવો, સાંભળ્યું કે છેલ્લા અઠવાડિયાથી અહીંયા અમદાવાદમાં અનરાધાર મેઘ વરસી રહ્યો છે. બહારથી તો આપણે સૌ ભીંજાયા, પણ એ મેઘ માનો કે હવે ઠાકોરજીની કૃપા વૃષ્ટિના સ્વરૂપમાં વરસી રહ્યો છે. એના 5 દિવસ પ્રભુએ આપણને અંદરથી ભીંજાવવા માટે આપ્યા છે. મધુરાષ્ટકનું રસપાન કરી અને આપણે સૌ આપણા હૃદયને આનંદથી પરિપ્લાવિત કરશું અને ભક્તિના રસથી તરબોળ થઈશું. મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ચરણે ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય સ્વરૂપની જે અનુભૂતિ કરી, પણ એ અનુભૂતિ શ્રી મહાપ્રભુજીએ કેવલ પોતાના હૃદયમાં સમાવી ન રાખતા, શ્રી વલ્લભના હૃદયમાં ઉભરાતો એ અલૌકિક આનંદ મનો મધુરાષ્ટકના રૂપમાં પ્રગટ થયો. આ જગતમાં મધુરાષ્ટકની તોલે આવી શકે એવી બીજી કોઈ રચના કદાચ નહીં થઈ હોય. કારણ કે ગમે ત્યારે આપણે સૌ મધુરાષ્ટકનું ગાન કરીએ અને માનો મધુરાષ્ટકનું ગાન કરતા કરતા આપણને બધું જ મધુર લાગવા માંડે. લગભગ પ્રત્યેક આચાર્યોએ મધુરાષ્ટકો પોતાનો ભાવ વ્યક્ત કર્યો છે. શંકરાચાર્યજીને પણ આ મધુરાષ્ટક એટલું સ્પર્શી ગયું કે એમણે પણ મધુરાષ્ટકમ ઉપર પોતાના હૃદયનો ભાવ પ્રગટ કર્યો છે. કારણ કે આ તો ભગવાન શ્રી કૃષ્ણની અનુભૂતિ છે અને ભગવાનનો અનુભવ અનેક લોકોએ જુદા જુદા પ્રકારે કર્યો. કોઈએ સદ સ્વરૂપે ભગવાનનો અનુભવ કર્યો, કોઈએ ચિદ સ્વરૂપે ભગવાનનો અનુભવ કર્યો, કોઈએ આનંદ સ્વરૂપે ભગવાનની અનુભૂતિ કરી છે. સામાન્ય રીતે લોકો ભગવાનની ભક્તિ એટલા માટે કરે છે કારણ કે ભગવાન સર્વસમર્થ છે. એ ભગવાન આ જગતની ઉત્પત્તિ પણ કરે છે, એનું પોષણ કરે છે, સ્થિતિ પણ કરે છે, એના જગતનો લય પણ કરે છે. અને આપણે ભગવાનને એટલા માટે જ ભજીએ છીએ એવું નથી, પણ ભગવાન એ તો ભક્તોનો મૂળ આધાર છે. જો ભગવાન જ ન હોય તો આપણે ભક્તિ કોની કરીએ? ભગવાન એ આપણા સૌનું મૂળ છે અને આપણે બધા એ જ ભગવાનની શાખા પ્રશાખાઓ છીએ, ડાળીઓ છીએ. અને કોઈ વૃક્ષ હોય તો એ વૃક્ષના ડાળી પાંદડાઓ એ બધાનો અભિગમ જેના મૂળ પ્રત્યે હોય એવો જ અભિગમ જીવનો પ્રભુના પ્રત્યે હોય છે. જેને સદ સ્વરૂપે ભગવાનનો અનુભવ થયો એને કહ્યું કે ભગવાન છે એવો અમે માનીએ છીએ. જો શ્રીમદ ભાગવતજીના મંગલાચરણના પ્રથમ શ્લોકમાં જ ભગવાનના સ્વરૂપને પ્રગટ કર્યું છે. ભગવાનનો પરિચય શું? તો કે 3 પ્રકારે પરિચય થાય. એની આકૃતિ કેવી છે, એની કૃતિ કેવી છે અને એની પ્રકૃતિ કેવી છે. તો પ્રથમ શ્લોકમાં જ ભગવાનની આકૃતિ, કૃતિ અને પ્રકૃતિનું વર્ણન વ્યાસજીએ કર્યું છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય
અને ભગવાન કયા? ત્યારે એનો પરિચય નામથી આપ્યો, શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાન કેવા છે? એમની આકૃતિ કેવી છે? તો કે સચ્ચિદાનંદ રૂપાય. ભગવાન સચ્ચિત અને આનંદ સ્વરૂપ છે. એમની કૃતિ શું છે? કરે છે શું? તો કે વિશ્વોત્પત્ત્યાદિ હેતવે. આ જગતની ઉત્પત્તિ કરે છે, સ્થિતિ કરે છે અને લય કરે છે. એમની પ્રકૃતિ કેવી છે? ભગવાનનો સ્વભાવ કેવો છે? તો કે તાપત્રય વિનાશાય. જે જીવ એમના શરણમાં આવે તેમના ત્રિવિધ તાપો, આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક, એટલે કે આધિ, વ્યાધિ અને ઉપાધિ, એ ત્રણેય તાપોને ભગવાન દૂર કરી દે છે. એવો ભગવાનનો સ્વભાવ છે. સ્વભાવ કોને કહેવાય? ઘણી વખત આપણે એવું નક્કી કરીએ કે હવે પછી મારે આવું નથી કરવું, અને છતાં પણ અનાયાસે આપણાથી થઈ જાય, એનું નામ સ્વભાવ. ઘણીવાર નક્કી કરીએ કે હવે પછી મારે ક્યારેક ક્રોધ નથી કરવો, અને છતાં અનાયાસે ક્યારેક અંદરથી નરસિંહજી પ્રગટ થઈ જાય, કારણ કે સ્વભાવમાં રહેલું છે. ઘણીવાર આપણે વિચાર કરીએ કે હવે પછી હું ક્યારે લોભ નહીં કરું, છતાં પણ થઈ જાય, કારણ કે આપણા સ્વભાવમાં રહેલું છે. એમ ભગવાનનો સ્વભાવ કેવો? કે ગમે તેવો જીવ અનેક દોષોથી ભરેલો હોય, અજ્ઞાની હોય, દુષ્ટ હોય, પણ એ જીવ જ્યારે ભગવાનના શરણમાં આવે છે ત્યારે સહજ એ જીવ પર કૃપા કરવી, એના ત્રિવિધ તાપોને દૂર કરવા, એ ભગવાનનો સ્વભાવ છે. અને ભગવાન કયા? તો કે શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એ ભગવાન શ્રી કૃષ્ણને હું વંદન કરું છું. ભગવાન સચ્ચિદાનંદ રૂપ છે. આ જે દ્રશ્યમાન જગત છે, જે જગતને આપણે જોઈએ છીએ, ભગવાનના સદ અંશમાંથી પ્રગટ થયું છે. જગત ભગવાનનો સદ અંશ છે. એટલા માટે તો શંકરાચાર્યજીના માયાવાદનું શ્રી મહાપ્રભુજીએ ખંડન કર્યું છે. માયાવાદ કહે છે કે બ્રહ્મ સત્ય છે, ના જગત મિથ્યા છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે બ્રહ્મ સત્ય છે, આ જગત પણ સત્ય છે. એનું કારણ એ બ્રહ્મનું સર્જન છે. બ્રહ્મ સત્ય હોય તો એનું સર્જન મિથ્યા કેવી રીતે હોઈ શકે? અને બ્રહ્મ આ જગતમાં જ પ્રગટ થાય છે. જગત એ બ્રહ્મનું પ્રતિબિંબ છે, અને એટલા માટે સત્ય છે, મિથ્યા નથી. બ્રહ્મ સત્ય છે, જગત સત્ય છે, પણ સંસાર મિથ્યા છે. શ્રી મહાપ્રભુજીએ જગત અને સંસારને જુદા બતાવ્યા છે. કારણ કે જીવ પોતાની અહંતા અને મમતાથી પોતાનો એક જુદો સંસાર ઉભો કરી લે છે, અને સંસાર અહંતા અને મમતાત્મક હોવાના કારણે મિથ્યા છે. આ જગત એ બ્રહ્મનું સદસર્જન છે. જીવ એ ભગવાનના ચિદ અંશમાંથી પ્રગટ થયો છે. જીવ એ ભગવાનનો ચિદ અંશ છે, અને આપણી અંદર રહેલો આત્મા એ ભગવાનનો આનંદ અંશ છે. ઘણીવાર પ્રશ્ન થાય